નમસ્કાર, આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ। નમસ્કાર દર્શક મિત્રો, GTN મીડિયા નેટવર્ક ન્યૂઝ ચેનલના સમયાણે ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, 2023 હમણાં જ પસાર થઈ ચૂક્યું છે અને 2024માં આપણે સૌએ પ્રવેશ કરી ચૂક્યા છીએ। ત્યારે GTN મીડિયા નેટવર્ક ન્યૂઝ ચેનલ ના સમયાણે વર્ષ 2024ના પ્રથમ રવિવારે આ પ્રથમ કાર્યક્રમમાં આજે આપ સૌને 3 માતબર કવિઓની કવિતાઓથી સુગંધિત કરવાના છે। આવનારું વર્ષ આ જ રીતે આપણે શબ્દોના અજવાળાથી ઝળહળતું કરવાનું છે। ત્યારે GTN મીડિયા ન્યૂઝ ચેનલના કંઈક આવા કેટલાય આયોજન અને ઉપક્રમો સાથે પોતાની તત્પરતા અને પ્રસન્નતા દર્શાવી રહ્યું છે। તો એ સમયે આપ સૌને ફરીથી એકવાર વિનંતી છે કે અગર આપ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અને લાઈક કોમેન્ટ ન કરી હોય તો કરી લેશો। નવા વર્ષની નવી શરૂઆતમાં GTN ન્યૂઝ ચેનલ આપ સૌ સુગ્ન દર્શકો માટે લઈને આવી છે સ્વાગત કવિ સંમેલન। જી સ્વાગત કવિ સંમેલન, જેમાં આપણે માણવાના છે ગુજરાતી સાહિત્યના 3 માતબર કવિઓની કવિતાઓ। ત્યારે આપણા કાર્યક્રમનો આગાઝ બરોડાના શાયર સ્વર્ગસ્થ જનાબ ખલીલ દંતેજના શબ્દોમાં આપણે કરીએ છીએ। એ કહે છે એ પ્રમાણે કે લાખ પહેરે हो कहीं से भी गुजर जाऊंगा, कि लाख पहरे हो कहीं से भी गुजर जाऊंगा, मैं तो आवाज हूं हर सिमत बिखर जाऊंगा, कि लाख पहरे हो कहीं से भी गुजर जाऊंगा, मैं तो आवाज हूं हर सिमत बिखर जाऊंगा, अपनी यादों को तेरे दिल में बसाने के लिए, अपनी यादों को तेरे दिल में बसाने के लिए दर्द बन के तेरे सीने में उतर जाऊंगा, कि दर्द बन के तेरे सीने में उतर जाऊंगा। हाँ મિત્રો, કવિ એ વિશ્વની એવી શખ્સિયત છે જેનો વિશ્વને જોવાનો નજરિયો જુદો છે। એ લાગણીઓ, સંવેદના, પીડા, વ્યથા, ખુશી, ઉદાસી, આંસુ, સ્મિત, દરેક ભાવને, લાગણીને હૃદયના ત્રાજવે તોલે છે, મોલે છે। પછી ખૂબ સંવેદના સાથે, સહજ રીતે, છતાં પોતાની આગવી કુનેહથી, કલાથી શબ્દોના બીબામાં લાગણીઓને ઢોળીને, પોતાની અને પરપીડાની પીડ સહીને કવિતાને જન્મ આપે છે। અને એટલે વિશ્વના આવા માતબર કવિઓને GTN ન્યૂઝ ચેનલ વંદન કરે છે અને આવકારે છે। અને ત્યારે તાહિર ફરાઝનો આ શેર આજના આ કાર્યક્રમને નજર કરવાનું મને ગમે, કારણ કે આજના કાર્યક્રમના જે કવિઓ છે એમના માટે આપણે આ વાત, આ લાગણી ચોક્કસ વહેતી મૂકવાનું મન થાય। જેમ તાહિર ફરાઝ કહે છે એમ કે હમ ऐसे फूल कहाँ रोज रोज खिलते हैं, हम ऐसे फूल कहाँ रोज रोज खिलते हैं, हम गुलाब है मियां बड़ी मुश्किल से मिलते हैं। તો આવા મોંઘેરા કવિ આજે આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે। આજની મહેફિલને 4 ચાંદ લગાવવાના છે અને 2024ને આવકારવાના છે અને આ શબ્દોને અજવાળવાના છે। ત્યારે સૌથી પહેલા આપણી મહેફિલના પ્રતિભાશાળી કવિયત્રીને આપ સૌની વચ્ચે મારે પ્રસ્તુત કરવા છે। એમના જ શબ્દોમાં જો અગર વાત કરીએ તો એવું કહે છે કે વિશ્વાસ તે રાખ્યો અગર તો એ ઝલક પણ કમ નથી, विश्वास ते राख्यो अगर तो ये झलक पण कम नहीं, 6 लोग कहता हो भले विश्वास में कोई दम नहीं, 6 लोग कहता हो भले विश्वास में कोई दम नहीं। तो आ शब्दों स्वामी सौप्रथम कवित्री આજની આ મહેફિલના ઝલક પટેલ કે જેઓ બરોડાથી આવે છે, ખૂબ સરસ મજાની ગઝલો લખે છે અને ડોક્ટરેટ થયેલા છે। તો આવકાર છે ઝલક પટેલને। જી ખૂબ ખૂબ આભાર આપનો। ગઝલ જોઈએ। તડપથી હવે છુટકારો કરી દે, તડપથી હવે છુટકારો કરી દે, પ્રભુ હું છું પથ્થર સિતારો કરી દે, લઈ નામ તારું હું આંખો મીચું છું, લઈ નામ તારું હું આંખો મીચું છું, ઊભો આંખ આગળ નજારો કરી દે, ને નથી માંગતી ફાની દુનિયાના ધનને,
નથી માંગતી ફાની દુનિયાના ધનને, હજુ હજુ સહેજ ઊંચા વિચારો કરી દે. ને અગર મંદિરો આ બજારો છે તારી, અગર મંદિરો આ બજારો છે તારી, કતારો વગરની બજારો કરી દે. ને ફસાઈ છે નૈયા સમંદરની વચ્ચે, ફસાઈ છે નૈયા સમંદરની વચ્ચે, ડુબાવી દે કાં તો કિનારો કરી દે. ને કરું આભ વચ્ચેથી રસ્તો હું મારો, કરું આભ વચ્ચેથી રસ્તો હું મારો, દયાળુ અગર તું સહારો કરી દે. ને તમારી ઝલક લાભદાયક રહી છે, તમારી ઝલક લાભદાયક રહી છે, ખુશીમાં સદા જે વધારો કરી દે. તડપથી હવે છુટકારો કરી દે, પ્રભુ હું છું પથ્થર સિતારો કરી દે. બીજી ગઝલ જોઈએ. સકારણ હંમેશા મને યાદ કરજો, ને અકારણ અમસ્તા મને યાદ કરજો. ને નથી ભાગ રાખ્યો તમારી મજામાં, નથી ભાગ રાખ્યો તમારી મજામાં, પરંતુ સજામાં મને યાદ કરજો. ને હજી કેફના ઘૂંટ થોડા ભરી લો, હજી કેફના ઘૂંટ થોડા ભરી લો, નશો ઉતરતા મને યાદ કરજો. ને અડીંગો જમાવી જે મહેમાન બેઠા, અડીંગો જમાવી જે મહેમાન બેઠા, ભરે ઉચાળા મને યાદ કરજો. ને તમે જીવતે જીવ હાંફી ગયા છો, તમે જીવતે જીવ હાંફી ગયા છો, કદી શ્વાસ લેવા મને યાદ કરજો. ને બગીચા ઘણા શોખ પૂરા કરી લો, બગીચા ઘણા શોખ પૂરા કરી લો, પછી પાનખરમાં મને યાદ કરજો. ને ભલે વિસરો આપ ઠંડી ઋતુમાં, ભલે વિસરો આપ ઠંડી ઋતુમાં, પછી તાપ પડતા મને યાદ કરજો. ને જરૂર હો મદદની, જરૂર હો મદદની ને કહી ના શકો તો, જરૂર હો મદદની ને કહી ના શકો તો, તમારા સપનમાં મને યાદ કરજો. ને સિતારા ઝલકતા જન્મ કુંડળીમાં, સિતારા ઝલકતા જન્મ કુંડળીમાં, પડે સહેજ ઝાંખા મને યાદ કરજો. સકારણ સદાય મને યાદ કરજો, ને અકારણ અમસ્તા મને યાદ કરજો. આભાર ઝલકબેન. તો આ મજા છે કવિતાની, એ તમને તમારી અંદર પીડતી પીડાઓ માટે મરહમનું કામ કરે છે. હૃદયના ઊંડાણમાં પડેલી એકલતાના માથે હાથ મૂકીને વાલપૂર્વક ચૂમે છે તમને કવિતા. કવિતા માણવું એ પણ એક દિવ્ય અનુભૂતિ છે. અને કદાચ એટલે જ મનોજ ખંડેરિયા એમ કહેતા હશે કે અક્ષરો પડવાની જ્યાં ઘટના બની કાગળ પરે, અક્ષરો પડવાની જ્યાં ઘટના બની કાગળ પરે, ત્યાં તરત અફવા ઉડી કે હાથથી કંકુ ખરે, ત્યાં તરત અફવા ઉડી કે હાથથી કંકુ ખરે. ને અર્થની આ આંબલીમાં ભૂતનો વાસો હશે, અર્થની આ આંબલીમાં ભૂતનો વાસો હશે. રોજ મધરાતે દીવાઓ પાંદડા પર તરવરે, કે રોજ મધરાતે દીવાઓ પાંદડા પર તરવરે. તો કંઈક એવી જ વાત, કંઈક એવા જ શબ્દોથી જેમના કંકુ ખરતા હોય, જેમના શબ્દોની અંદર પડેલા અર્થોથી કંકુ ખરતું હોય, તો એવા એક માતબર કવિ, એક સુગ્ન સાહિત્યકાર કે જેઓ પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે અલગ અલગ જિલ્લાઓમાં સેવા જેમણે બજાવી છે અને ખૂબ સરસ રીતે શબ્દ સાથે કામ લે છે. તો એવા એક સરસ મજાના માતબર શાયર આપની વચ્ચે પ્રસ્તુત થાય છે અને એમના જ શબ્દોનું તોરણ મૂકીને આપણે એમને આવકારીએ તો એ કંઈક એવી વાત કરે કે ધારણા ખોટી રખે બંધાય તો ચેતી જવું, ધારણા ખોટી રખે
બંધાય તો ચેતી જવું, આપણા સંબંધ જો તરડાય તો ચેતી જવું, આપણા સંબંધ જો તરડાય તો ચેતી જવું. ને સાવ લૂલી જીભને તાળું લગાવવું કઈ રીતે? સાવ લૂલી જીભને તાળું લગાવવું કઈ રીતે? શબ્દના ત્યાં બાણ જો સંધાય તો ચેતી જવું, શબ્દના જો બાણ ત્યાં સંધાય તો ચેતી જવું. તો આ શબ્દોના સ્વામી આવકાર છે માનનીય નૈષદ મકવાણા સાહેબને પોતાની કવિતાઓ દ્વારા આપણને સૌને અજવાળે. આભાર આપનો. સરસ માહોલ છે ત્યારે ગઝલ આપને રજૂ કરું કે આંખમાં આ ખાર લઈને જીવવાનું ક્યાં સુધી, આંખમાં આ ખાર લઈને જીવવાનું ક્યાં સુધી, ભીતરે અંધાર લઈને જીવવાનું ક્યાં સુધી. કે આંખમાં આ ખાર લઈને જીવવાનું ક્યાં સુધી, ભીતરે અંધાર લઈને જીવવાનું ક્યાં સુધી. બસ પરસ્પર છે ટકેલું વિશ્વ આખું આ ગજબ, બસ પરસ્પર છે ટકેલું વિશ્વ આખું આ ગજબ. સ્વાર્થનો વિચાર લઈને જીવવાનું ક્યાં સુધી, સ્વાર્થનો વિચાર લઈને જીવવાનું ક્યાં સુધી. ને શેર છે સાંભળજો કે ચામડી નીચે નવો સંદર્ભ એકે નહીં મળે, ચામડી નીચે નવો સંદર્ભ એકે નહીં મળે. આ બધો ભંગાર લઈને જીવવાનું ક્યાં સુધી, કે આંખમાં આ ખાર લઈને જીવવાનું ક્યાં સુધી. ને શેર છે કે ધૂળ પર લીપણ કરીને જાતને છળવી પડે, ધૂળ પર લીપણ કરીને જાતને છળવી પડે. ભેદ પારાવાર લઈને જીવવાનું ક્યાં સુધી, કે આંખમાં આ ખાર લઈને જીવવાનું ક્યાં સુધી. ને શેર છે કે વેદના વીતી છતાં પણ કેમ એ બંધન બને, વેદના વીતી છતાં પણ કેમ એ બંધન બને. ને વ્યથાનો સાર લઈને જીવવાનું ક્યાં સુધી, ને વ્યથાનો સાર લઈને જીવવાનું ક્યાં સુધી. ને શેર સાંભળજો કે ક્યાં મળ્યો ઈશ્વર કદી આરાધના પૂજા થકી, ક્યાં મળ્યો ઈશ્વર કદી આરાધના પૂજા થકી. જ્ઞાનનો ભંડાર લઈને જીવવાનું ક્યાં સુધી, કે આ જ્ઞાનનો ભંડાર લઈને જીવવાનું ક્યાં સુધી. ને શેર છે કે ક્યાં હશે સામર્થ્ય આ વ્યાપકપણાના પ્રેમનું. ઈશ્વરને આપણે સર્વવ્યાપી કહીએ છીએ ને એનો સંદર્ભ છે. ક્યાં હશે સામર્થ્ય આ વ્યાપકપણાના પ્રેમનું. સુખનો અણસાર લઈને જીવવાનું ક્યાં સુધી, સુખનો અણસાર લઈને જીવવાનું ક્યાં સુધી. ને ભેદ પારાવાર લઈને જીવવાનું ક્યાં સુધી. આંખમાં આ ખાર લઈને જીવવાનું ક્યાં સુધી. ખૂબ ખૂબ આભાર સાહેબ. જો કેવી સરસ મજાની વાત અહીં થઈ રહી છે. કવિતા માણવી એ કાનની કલા છે, જેના માટે સંવેદનશીલ હોવું એ પ્રથમ શરત બને છે. કવિતા એ તો હાલરડાથી લઈને મરસિયા સુધી હાથમાં હાથ નાખી ચાલતી મનુષ્યની જીવન સંગીની છે, જે દરેક મનુષ્યએ સહજ સ્વીકારવી જ રહે. કંઈક એવી જ વાતો પોતાની કવિતાઓ દ્વારા આપણી વચ્ચે વહેતી કરવા માટે સાહિત્યકાર હવે આપણી વચ્ચે પ્રસ્તુત થવાના છે. બહુ સરસ મજાની એમનું વ્યક્તિત્વ છે અને ખૂબ સરસ મજાની ગઝલો તેઓ કરે છે. આમ તેઓ ગઝલકાર છે, ગીતકાર છે, નવલકથાકાર છે, વાર્તાકાર છે, વિવેચક છે, પીએચડીના ગાઈડના પણ તેઓ માર્ગદર્શક છે અને ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં તેઓ એજ્યુકેશન એડવાઇઝર તરીકે તેઓ કામ કરે છે. સંક્ષેપમાં કહીએ તો પંચમહાલ સાહિત્ય જગતનું તેઓ આભૂષણ છે એવા ડૉક્ટર કુમાર જયમિની શાસ્ત્રી સાહેબ
અને જેમને પોતાના જ શબ્દોમાં એ પોતાની શખ્સિયતને કેવી સરસ રીતે બયાન કરે છે. એ કહે છે કે તમારી યાદોનો સિલસિલો છે તમારા દિલકશ દીદાર જેવો. તમારી યાદોનો સિલસિલો છે તમારા દિલકશ દીદાર જેવો. કડી કડી પર સવાર જાણે શરદ પૂનમના તુષાર જેવો. તો ખુમારીના એક સરસ મજાના શાયરો, પંચમહાલ સાહિત્ય જગતનું ઘરેણું આભૂષણ, એમનો આવકાર છે. બાદ પ્રસ્તુત છે ડોક્ટર કુમાર જેમિની શાસ્ત્રી સાહેબ. આભાર. ગઝલ કહું છું. ઉદાસી વિશેની મુસલસલ ગઝલ છે કે સપાટી સુધી જાય તળની ઉદાસી, કે સપાટી સુધી જાય તળની ઉદાસી, બરફ થઈ ઠરી જાય જળની ઉદાસી. કે સપાટી સુધી જાય તળની ઉદાસી, બરફ થઈ ઠરી જાય જળની ઉદાસી, કિનારે ઉભેલી ધારણાને ડૂબાડે. કિનારે ઊભી ધારણાને ડૂબાડે, હવામાં પ્રસરતી વમળની ઉદાસી. ને મને એક એકલતા પૂછ્યા કરે છે, મને એક એકલતા પૂછ્યા કરે છે, કદી સાંભળે છે સકળની ઉદાસી. કે મને એક એકલતા પૂછ્યા કરે છે, કદી સાંભળે છે સકળની ઉદાસી. સુવાસોની વણઝાર ઘેરી વળે છે, કે સુવાસોની વણઝાર ઘેરી વળે છે, મને પાઠવે છે કૂંપળની ઉદાસી. કે સુવાસોની વણઝાર ઘેરી વળે છે, મને પાઠવે છે કૂંપળની ઉદાસી. ઉભય આંખ જાણે છલોછલ સરોવર, કે ઉભય આંખ જાણે છલોછલ સરોવર, નજર બીજું કંઈ નથી કમળની ઉદાસી. કે ઉભય આંખ જાણે છલોછલ સરોવર, નજર બીજું કંઈ નહીં કમળની ઉદાસી. સપાટી સુધી જાય જળની, સપાટી સુધી જાય તળની ઉદાસી, બરફ થઈ ઠરી જાય જળની ઉદાસી. સિક્કા પડે મુજ નામના, એવો એક શબ્દ પ્રયોગ કહેવત તરીકે પ્રચલિત છે. ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે પોતાના જ નામના સિક્કા ચારે તરફ પડવા જોઈએ, અને પડે છે એવો ભ્રમ પણ હોય છે. એ સંદર્ભમાં એક ગઝલ કહું છું કે બધા વ્યવહારમાં ચલણી તમારા નામનો સિક્કો, કે બધા વ્યવહારમાં ચલણી તમારા નામનો સિક્કો, ટપાલો પર હવે ઝાંખો પડે છે ગામનો સિક્કો. કે બધા વ્યવહારમાં ચલણી તમારા નામનો સિક્કો, ટપાલો પર હવે ઝાંખો પડે છે ગામનો સિક્કો. ને મધુશાલા હતી ત્યાં એક જનરલ પોસ્ટ ઓફિસ છે. મધુશાલા હતી ત્યાં એક જનરલ પોસ્ટ ઓફિસ છે, ટપાલો પર હજુ જોવા મળે છે જામનો સિક્કો. કે ટપાલો પર હજુ જોવા મળે છે જામનો સિક્કો. ને ઘણા પથ્થર તરી શક્યા નથી ભગવાનને નામે, કે ઘણા પથ્થર તરી શક્યા નથી ભગવાનને નામે, હવે ચિલ્લરના ભાવે વેડફે છે રામનો સિક્કો. કે હવે ચિલ્લરના ભાવે વેડફે છે રામનો સિક્કો. ને ચલણની કોઈ પણ મુદ્રા હંમેશા મૂલ્ય આપે છે. ચલણની કોઈ પણ મુદ્રા હંમેશા મૂલ્ય આપે છે. ચલણમાં હો ન હો બંને દશામાં કામનો સિક્કો. ચલણમાં હો ન હો બંને દશામાં કામનો સિક્કો. અને જગતની સૌ ઉથલ પાથલ શમે છે એક સરનામે. કે જગતની સૌ ઉથલ પાથલ શમે છે એક સરનામે, નનામી પર કદી ન હોય મુક્તિધામનો સિક્કો. કે નનામી પર કદી ન હોય મુક્તિધામનો સિક્કો. બધા વ્યવહારમાં ચલણી તમારા નામનો સિક્કો, ટપાલો પર હવે ઝાંખો પડે છે ગામનો સિક્કો. એક ગઝલ કહું છું, પ્રયોગશીલ ગઝલ છે, આવવાનું ઇજન છે, પણ કેવી રીતે ને ક્યાં આવવાનું છે એનો એક નિર્દેશ કરતી ગઝલ. કે કદી અણસારમાં આવો, કદી અણસારમાં આવો, કદી આભાસમાં આવો, કદી અણસારમાં આવો, કદી આભાસમાં આવો, સુગંધીના ગુણાકારો કરીશું શ્વાસમાં આવો. તમારી દિવ્યતા આખા જગતમાં સર્વવિદિત છે. કે તમારી દિવ્યતા આખા જગતમાં સર્વવિદિત છે. શુકનવંતા
સિતારા છો, કદી આકાશમાં આવો ને અમારી બેકરારી 12માસી ફૂલ જેવી છે, કે અમારી બેકરારી 12માસી ફૂલ જેવી છે. તમે છો શક્યતાઓ પુષ્પની મધુમાસમાં આવો ને તમારું આવવું ચાલ્યા જવું પડઘાય છે એમાં, કે તમારું આવવું ચાલ્યા જવું પડઘાય છે એમાં. દીવાને આમમાં આવો, દીવાને ખાસમાં આવો, દીવાને આમમાં આવો, દીવાને ખાસમાં આવો. ખબર ક્યાં કોઈને શું છો તમે, તડકા કે છાયા છો? ખબર ક્યાં કોઈને શું છો તમે, તડકા કે છાયા છો? કહીને ના બતાવો, માત્ર ખુલ્લા ઘાસમાં આવો. કહીને ના બતાવો, માત્ર ખુલ્લા ઘાસમાં આવો. કદી અણસારમાં આવો, કદી આભાસમાં આવો. સુગંધીના ગુણાકારો કરીશું, શ્વાસમાં આવો. તમારી દિવ્યતા આખા જગતમાં સર્વવિદિત છે. શુકનવંતા સિતારા છો, કદી આકાશમાં આવો. વરસાદ વિશેની એક ગઝલ કહું છું. કમોસમી વરસાદને આવી પડવાની ટેવ છે, તો આપણને એની ગઝલ કહેવાની પણ ટેવ હોવી જોઈએ. કે આંખના ને આભના બંને અલગ વરસાદ છે, કે આંખના ને આભના બંને અલગ વરસાદ છે. એકમાં તારી હયાતી, એક તારી યાદ છે. આંખના ને આભના બંને અલગ વરસાદ છે. એકમાં તારી હયાતી, એક તારી યાદ છે. ને પાંજરું ખોલી અને આકાશ દર્શાવ્યા પછી, કે પાંજરું ખોલી અને આકાશ દર્શાવ્યા પછી પાંખ કાપી તે કહ્યું પંખી હવે આઝાદ છે. ને હોઠ નહીં તારી નજર બોલી રહી છે અલવિદા, કે હોઠ નહીં તારી નજર બોલી રહી છે અલવિદા. આપણો બસ આટલો સંબંધ કે સંવાદ છે, આપણો બસ આટલો સંબંધ કે સંવાદ છે. અને કાચ સગપણ બેવનો આભાસ તૂટી જાય છે, કે કાચ સગપણ બેવનો આભાસ તૂટી જાય છે. શેષના પૂર્ણાંકમાં બસ આપણો અવસાદ છે, શેષના પૂર્ણાંકમાં બસ આપણો અવસાદ છે. ને પાનખરને માત દેવા પૂરતું છે એટલું, કે પાનખરને માત દેવા પૂરતું છે એટલું. ઝાડ ઊભું છે હજુ, છો પાંદડું એકાદ છે, કે ઝાડ ઊભું છે હજુ, છો પાંદડું એકાદ છે. આંખના ને આભના બંને અલગ વરસાદ છે. એકમાં તારી હયાતી, એક તારી યાદ છે. એક ગઝલ કહું છું, પ્રયોગશીલ ગઝલ છે એ પણ, કે ધારો કે કલ્પના હો ચિતરાઈ તો શકો ને, કે ધારો કે કલ્પના હો ચિતરાઈ તો શકો ને. પથ્થર ભલે હો કિંતુ કોતરાઈ તો શકો ને, કે ધારો કે કલ્પના હો ચિતરાઈ તો શકો ને. પથ્થર ભલે હો કિંતુ કોતરાઈ તો શકો ને. જાણું છું દિલની ભીતર રસ્તા નથી જતા પણ, કે જાણું છું દિલની ભીતર રસ્તા નથી જતા પણ. ફૂલોની જેમ થોડા વિંધાઈ તો શકો ને, કે ફૂલોની જેમ થોડા વિંધાઈ તો શકો ને. અક્કડપણું તમે છો ઊંચાઈમાં ખપાવો, કે અક્કડપણું તમે છો ઊંચાઈમાં ખપાવો. એકાદ લય ને તાલે લહેરાઈ તો શકો ને, એકાદ લય ને તાલે લહેરાઈ તો શકો ને. ક્યારેક કાષ્ટને પણ વૃક્ષોની યાદ આવે, કે ક્યારેક કાષ્ટને પણ વૃક્ષોની યાદ આવે. ચૈતન્ય ફીલ કરવા વહેરાઈ તો શકો ને, કે ચૈતન્ય ફીલ કરવા વહેરાઈ તો શકો ને. અસ્તિત્વ સાવ વેરણ છેરણ પડી ગયું હો, કે અસ્તિત્વ સાવ વેરણ છેરણ પડી ગયું હો. ઘટના હો ચોકની ત્યાં વેરાઈ તો શકો ને, કે ઘટના હો ચોકની ત્યાં વેરાઈ તો શકો ને. ધારો કે કલ્પના હો ચિતરાઈ તો શકો ને, ધારો કે કલ્પના હો ચિતરાઈ તો શકો ને. પથ્થર ભલે હો કિંતુ કોતરાઈ તો શકો ને. જાણું છું દિલની ભીતર રસ્તા નથી જતા પણ, ફૂલોની જેમ થોડા વિંધાઈ તો શકો ને. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. ખૂબ સરસ મજાની કવિતાઓની મોજ સાહેબ શ્રીએ કરાવીને આવા ઘણા ટ્રેડમાર્ક શેર એમની પાસેથી આપણને પ્રાપ્ત થાય છે.
એક જગ્યાએ એમણે ખૂબ સરસ એવી વાત પણ કરી છે કે એક એકલતા મને તારા સુધી લઈ જાય છે. એક એકલતા મને તારા સુધી લઈ જાય છે, પણ પછી હું એકલો પાછો ફરી શકતો નથી. ને કંઈક બીજી રીતે એ પણ એવી વાત પણ કરે છે કે તું જશે તો આ જગત જાણી જશે તારા વગર. તું જશે તો આ જગત જાણી જશે તારા વગર. હું જીવી શકતો નથી ને હું મરી શકતો નથી. તો કંઈક આવી જ સરસ મજાની લાગણીઓની વાત લઈને આપણે સતત આખું વર્ષ આ જ રીતે સાહિત્યના અજવાળાઓ કરતા રહેવાના છે. ત્યારે એક એવી જ સરસ મજાની નવા વર્ષની વાત આપ સૌની વચ્ચે વહેતી મૂકવાનું મને ગમશે કે ઉદાસ કોઈ ના રહે, અધર અધર હો સ્મિત. નવા વર્ષની શુભેચ્છાઓ મારી કવિતા દ્વારા હું આપ સૌને પાઠવી રહ્યો છું. તો અંદર વાત કંઈક આ રીતની જ છે કે ઉદાસ કોઈ ના રહે, અધર અધર હો સ્મિત. ઉદાસ કોઈ ના રહે, અધર અધર હો સ્મિત. નવા વર્ષમાં જિંદગી નવા ગઝલને ગીત. કે નવા વર્ષમાં જિંદગી નવા ગઝલને ગીત. હૃદય હૃદય વસી જવું, ખુલી જવાનું એમ. હૃદય હૃદય વસી જવું, ખુલી જવાનું એમ. ઉગાડે દ્વાર કોઈ ચણે ભલે વિરુદ્ધ ભીખ. ઉગાડે દ્વાર કોઈ ચણે ભલે વિરુદ્ધ ભીખ. ઉદાસ કોઈ ના રહે, અધર અધર હો સ્મિત. ને ખુશી ખુશી ખુમારી ભેર સૌ સ્વીકારી લે. ખુશી ખુશી ખુમારી ભેર સૌ સ્વીકારી લે. ગમે તે હો નસીબમાં, જો હાર હો કે જીત. ને ઉજાસ વર્તમાન ને ભવિષ્ય નૂર નૂર. ઉજાસ વર્તમાન ને ભવિષ્ય નૂર નૂર. વીતી જશે આ રાત પણ બની જશે અતીત. વીતી જશે આ રાત પણ બની જશે અતીત. બધી જ બાબતે બધાનું યોગદાન હોય. બધી જ બાબતે બધાનું યોગદાન હોય. બધા જીવે છે આમ તો બધાનું થઈ નિમિત્ત. ને હવે કશું ન માંગવું, ઉઠાવી સ્પર્શ હાથ. મગતા છે. હવે કશું ન માંગવું, ઉઠાવી સ્પર્શ હાથ. કરીને યત્ન મેળવીશું હોય જે ઉચેત. ઉદાસ કોઈ ના રહે, અધર અધર હો સ્મિત. નવા વર્ષમાં જિંદગી નવા ગઝલને ગીત. નવા વર્ષમાં જિંદગી નવા ગઝલને ગીત. તો આપણી વચ્ચે આ સરસ મજાની મહેફિલમાં જેણે 4 ચાંદ લગાવ્યા છે એવા માતબર કવિઓનો ફરીથી એકવાર જીટીએન મીડિયા નેટવર્ક ન્યૂઝ ચેનલ વતીથી આભાર વ્યક્ત કરીએ છીએ અને આપણા કાર્યક્રમને સમાપન તરફ લઈ જઈ રહ્યા છે. તો આ સરસ મજાની મહેફિલને આકારવા માટે ફરીથી એકવાર ડૉક્ટર કુમાર જયમિની શાસ્ત્રી સાહેબ, નિષદ મકવાણા સાહેબ તથા ઝલકબેન પટેલને ફરીથી એકવાર આપણે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને કુમાર વિશ્વાસના શબ્દોમાં આપણા કાર્યક્રમને આપણે સમાપન તરફ લઈ જઈ રહ્યા છીએ कि आज की रात फिर नहीं होगी, कि आज की रात फिर नहीं होगी, ये मुलाकात फिर नहीं होगी, ऐसे बादल तो फिर भी आएंगे, ऐसी बरसात फिर नहीं होगी, ऐसी बरसात फिर नहीं होगी. તો આવનારું વર્ષ આપ સૌ સુગ્ન સાહિત્ય પ્રેમી દર્શકો મિત્રો માટે મોજે દરિયા બની રહે એવી ખાસ કરીને માં સરસ્વતીની અભ્યર્થના સાથે જીટીએન મીડિયા નેટવર્ક ન્યૂઝ ચેનલ વતીથી આપ સૌનો આભાર.